મહત્વપૂર્ણ સમાચાર સાબરકાંઠાથી। સાબરકાંઠામાં હિંમતનગર ઉદયપુર હાઈવે પર અકસ્માતની ઘટના સર્જાઈ છે। ગામડી ગામ પાસેનો બનાવ છે કે જ્યાં અજાણ્યા વાહનની ટક્કરે યુવકનું મોત નીપજ્યું છે અને તેને જ પગલે ગ્રામજનોમાં હાલ રોષનો માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે જે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે, ઘર્ષણના દ્રશ્યો પણ સર્જાયા। ઉશ્કેરાયેલા ટોળાએ જે ડીવાયએસપીની જે કાર છે તેને પણ આગચંપી કરી, સાથે જ પોલીસ દ્વારા જે ટીયર ગેસના સેલ છે તે પણ છોડવામાં આવ્યા। વધુ વિગત સાથે સંવાદદાતા વિમલ પટેલ ફોનલાઈન પર આપણી સાથે જોડાયા છે। વિમલ, જે પ્રકારે આખો જે મામલો છે અકસ્માતનો ને ત્યારબાદ ટોળા દ્વારા જે વાહનને આગચંપી કરવામાં આવી, વાહનોના લાંબા જે કહી શકાય કે કતારો જામી છે, શું કહેશો? આ ચોક્કસથી જણાવું કે આજે સવારે 7:30 વાગ્યાની આજુબાજુ ગામડી ગામની જોડે એક યુવાન રોડ ક્રોસ કરતો અજાણ્યા વાહનને અકસ્માતમાં મોત નીપજ્યું હતું। ત્યારે ગ્રામજનો રોષે ભરાયા હતા। વારંવાર માગણી બ્રિજની હોવા છતાં પણ હાઈવે ઓથોરિટી કોઈ યોગ્ય પગલાં ન ભરતા આજે ગ્રામજનો ભારે હોબાળો કર્યો હતો અને હાઈવે બ્લોક કર્યો। હાઈવે 2 કલાક સુધી બ્લોક કરવામાં આવ્યો હતો અને જ્યારે સ્થાનિક પોલીસ અને સાબરકાંઠા જિલ્લા પોલીસ ગ્રામજનોને સમજાવતા સ્થાનિક પોલીસ પર પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો અને એક ડીવાયએસપી સાબરકાંઠા ડીવાયએસપીની ગાડીને પણ સળગાવવામાં આવી હતી અને ત્યારબાદ પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે આવી અને હાઈવે ખુલ્લો કરવા 2 કલાકની ભારી જહેમત બાદ હાઈવે ખુલ્લો કરવામાં આવ્યો હતો। જી વિમલ, હાલ કેવા પ્રકારની પરિસ્થિતિ, કારણ કે યુવકનું મોત નીપજ્યું છે અને સાથે જ વાત કરવામાં આવે તો વાહનોની લાંબી કતારો છે, આગચંપી કરવામાં આવી, હાલ કેવા પ્રકારની સ્થિતિ છે ત્યાં? હાલ અત્યારે માહોલ એકદમ શાંત છે, પણ અત્યારે હાઈવે પોલીસના બંદોબસ્તના કારણે હાઈવે પણ ખુલ્લો કરવામાં 2 કલાકની ભારી જહેમત બાદ હાઈવે ખુલ્લો કરવામાં આવ્યો છે અને અત્યારે સાબરકાંઠા એસપી વિજય પટેલ પણ ઘટના સ્થળની મુલાકાતે આવ્યા હતા અને તેઓ મુલાકાત કરી રહ્યા છે અને એક બાજુ સ્થાનિક લોકોમાં પણ આ બ્રિજને માંગને લઈને પણ એક રોષ જોવાઈ રહ્યું છે। જી વિમલ, કહી શકાય કે અકસ્માતની ઘટના સર્જાઈ, કયું વાહન હતું અને હાલ કેટલા લોકોની હાલ અટકાયત કેવું કંઈ કરવામાં આવ્યું છે કે નહીં? અકસ્માતમાં અજાણ્યા વાહનની ટક્કરે મોત થયું છે યુવાનનું। ત્યારે અત્યારે પોલીસ દ્વારા 1-2 વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી છે। જી આભાર વિમલ, તમારા સંવાદદાતા વિમલ કે જેમને જણાવ્યું કે જે પ્રકારે અકસ્માતની ઘટના સર્જાઈ છે એમાં એક વ્યક્તિનું મોત થયું છે અને જે ગ્રામજનો રોષે ભરાયા હતા અને તેને જ લઈ ઉશ્કેરાયેલા ટોળાએ ડીવાયએસપીની કારને પણ આગચંપી કરી, વાહનનો લાંબો જે ટ્રાફિક છે તે પણ જોવા મળ્યો અને સાથે જ વાત કરવામાં આવે તો જે પ્રકારે ઓવરબ્રિજની જે માગણી હતી જે ન સંતોષાતા હાલ જે વાહન જે બ્લોક છે તે પણ કરવાની હાલ લોકોને ફરજ પડી અને તેને જ લઈ હાલ જે કહી શકાય કે પોલીસની સમજાવટ બાદ હાલ રોડને ખુલ્લો કરવામાં આવ્યો છે।